ગરવા ગિરનાર તે હાથ ઊંચા કરી અમારી પ્રીતને આશીર્વાદ આપ્યા હતા. તારી ઓથમાં મારા રાહ પડ્યા એ પેલા તારું હૈયું કેમ ને ઢક્યું ને હજી તું અડીખમ ઉભો છો. મારા રાના માતા હારે તું એ કેમ ન પડ્યો. ગિરનારના ચોસલા કોણ ચડાવશે? જય ગિરનાર, જય ગિરનાર, એને રોકો માં. બસ રોકાઈ જા મારા આધાર. પણ તારા ચોસલા કોણ ચડાવશે હે? ચોસલા ચડાવનાર તો ગયા. રોકાઈ જા ગરવા ગિરનાર, રોકાઈ જા. ગઢ જૂનો ગિરનાર એ વહા વજડા હિંજળ પીએ એના નમડાઈ નરને નાર એના નમડાઈ નરને નાર. બોલો અંબે માતની જય, અંબે માતની જય. હરિયાતા, આ ગામને ચોરે તમારી વાણીનો લાભ આપો છો ને જૂના ઇતિહાસ કયો છો ને તો ઘણું જાણવા મળે છે હો. ભાઈ વાલજી, હું કહું છું એ હંધીએ ઠાલી વાતું નથી હો. અરે એમાં તો આપણી હિન્દુ સંસ્કૃતિ ને હિન્દુ સંસ્કારની વાતું છે. જીવનમાં ઉતારો ને તો એને બેડો પાર થઈ જાય હો. હરિયાતા, આ તમારા મોઢે સંત સુરાની વાતો સાંભળીએ ને એટલે આખા દિવસનો થાક ઉતરી જાય છે અને નવું જોમ આવી જાય છે. ભાઈ, તમે હવ હારા છો કે મારી વાતોમાંથી કંઈક ને કંઈક ગ્રહણ કરો છો, એટલે તું હરરોજ નવી નવી વાતો કહું છું તમને. આતા, આજે તમે રાણક દેવીને રાખેંગારની વાત કરવાના છો? ઈ જાણીને હું આવી છું હો.
તે ભલે ને આવી દીકરી, આવ આવ દીકરી. તો સાંભળો હોવ, વાત છે આ સતના આધારની, વાત છે આ સુરવીરની તલવારની, વાત છે આ હાચા સંસ્કારની, આ વાત છે સતીના ઉદ્ગારની, અને આ વાત છે રાણક દેવીને રા ખેંગારની. ભાઈઓ, આ સૌરાષ્ટ્રની ધરતી છે ને એ નરબંકાઓની ધરતી છે. હો, સતી ને સુરાઓના પંથકમાં ધર્મના કાજે, આબરૂ માટે ને નેક ટેક માટે અનેક યુદ્ધો ખેલાયા છે. રાણક દેવી ને રા ખેંગારની વાતે ત્યાગ, સમર્પણ અને બલિદાનની વાત છે. જો માંડીને મૂળથી વાત કરું ને તો દેવડા ઠાકોરની ઉંમર થઈ હતી, પણ એ તો અંબા માતાજીનો પરમ ભગત. હો, કઈ કેટલીય બાધા આકડી રાખી ત્યારે રાણીનો ખોળો ભરાણો. આજનો દી શુભ હતો ભાઈ. આજે તો દેવડા ઠાકોરને ઘેર પારણું બંધાવાનું હતું. ઠાકોરને ત્યાં હવ હગા વાલા મિત્રો સ્નેહી બધાય વધામણી આપવા ખડે પગે હતા. હવ હારા સમાચારની રાહ જોતા બેઠા છે ને ગામની બેનું દીકરીઓ ને માતાજીને આરાધવા ગરબે ઘૂમે છે. હો,
દીકરીઓએ ગરબા થકી માતાજીને આરાધી મારે ઘેર પુત્ર પ્રાપ્તિ માટે આરદા કરી. તમે હવ મારા હિતેચ્છુ છો. હવે પોતાની રીતે પ્રભુ પાસે મારે ઘેર પુત્ર અવતરે એ હારું પ્રાર્થનાઓ કરી છે. ઠાકોર, આપને ઘેરે જરૂર પુત્ર રત્ન ઉતરશે. હા ઠાકોર, પરમેશ્વર ખૂબ દયાળુ છે. તમારી ભલમનસાએ ને પરોપકારી જીવનથી પ્રસન્ન થઈ પરમપિતા પરમેશ્વરે મહેર કરી છે. તોય કોણ જાણે કેમ અમંગળના ઈંધાણ વર્તાય છે. માતાજીની દયાથી પુત્ર પ્રાપ્તિ થાય તો એથી રૂડું બીજું શું હોઈ શકે? ઠાકોર, માલિક મોટો છે હો. ગામના ગોર રવિશંકર જ્યોતિષ વિદ્યાના ગજબના જાણકાર છે. ઈ હાવ સુપ સાપ બેઠા છે. એમનું પેટ તો જાણો. અરે ઈ નથી બોલતા એટલે જ મારું મન વિહવળ છે. ગોર, તમારી વિદ્યા શું કહે છે? ઠાકોર, અટાણે કંઈ પણ કહેવું વહેલું ગણાશે. કુદરતના ખેલ ન્યારા છે. એની સામે હું ને મારી વિદ્યા બે ટૂંકા પડીએ. માતાજીની લીલા અકળ છે. ગોરદા, તમે જાણો જ છો પુત્ર પ્રાપ્તિ થાય તો જ દુશ્મનોના મેણા ટોણા બંધ થાય, તો જ આ ધન દોલત અને ગરાસ સચવાય. એ વાત હાજી બાપુ, પણ અદા, કેમ ગેંગે ફેફે થાવ છો? જે હોય તે સ્પષ્ટ કહો. ન કહો તો તમને મારા ગળાના હમ. ક્ષમા ઠાકોર, આ જ્યોતિષ વિદ્યાની પોથીઓ મેં કોઠે ઉતારી છે. આ શાસ્ત્ર કહે છે કે પુત્રયોગ નથી. અદા, આવું અશુભ કેમ બોલો છો તમે? હું નહોતો બોલતો, મને બોલવા મજબૂર કરાયો છે. પ્રધાનજી, ગોરદાને દોષ ન દો. કર્મે લખાયેલ હોય એને મિથ્યા કોણ કરી શકે? ઠાકોર, આશા અમર છે. આપને ઘેર પુત્ર જ અવતરશે. દેવડા ઠાકોરની શાંતાના નમન સ્વીકાર હો. અરે શાંતા, શું સમાચાર લાવી? વધામણી લઈને આવીશું ઠાકોર. જલ્દી કે, તને સોનેથી મઢી દઈશ. ઠાકોર, આપને ત્યાં લક્ષ્મીજી પધાર્યા છે. દીકરીબાએ જન્મ લીધો છે. હશે કરમની કઠણાઈ, બીજું શું? ઠાકોર, ભલે ને દીકરી બા પધાર્યા, વાંજ્યા મેણા તો ભાંગ્યા ને. પ્રધાનજી, દીકરીને અમસ્તું સાપનું ભારું કીધું હશે. ઠાકોર, દીકરી તો લાડ ખજાનો કહેવાય. હા ઠાકોર, દીકરી તો વાલનો દરિયો. બસ, હમણાં સુધી બકવાસ કરતા હતા કે દીકરો થશે, દીકરો થશે, ને હવે મૈંડા દીકરીના વખાણ કરવા? જાઓ, ગોરદા સિવાય બધા જતા રહો. મારે કોઈની જરૂર નથી. જાઓ. ઠાકોર, હામ રાખો. પુત્ર કે પુત્રી એ કુદરતના હાથમાં છે. ઠકરાણા હેમ કેમ છે એ માલિકની મહેર ન કહેવાય. હદા, બધુંય હાચું, પણ મારા સમણા ભાંગીને ભૂક્કો થઈ ગયા. તમારી વાણી હાચી પડી. આજ દિવસ સુધી ક્યારેય મારા શાસ્ત્રો ખોટા ઠર્યા છે? હદા, એટલે જ તો તમારો પૈડો બોલ આંખ માથે ચડાવું છું. હવે કહો અદા, આંગણે પધારેલ દીકરીબાનું ભવિષ્ય ફળ શું છે? ઠાકોર, મેં હંમેશા રાજ્યનું અને આપનું હિત વિચાર્યું છે. બાપુ, મેં બધું જ જોઈ રાખ્યું છે, એટલે જ હું મૂંગો થઈ ગયો હતો. અદા, હું તમારા એક એક શબ્દને અનુસરીશ. બે ધડક કહો, શું છે દીકરીનું રાશિફળ? આપ સત્યવાદી છો, જૂઠું તો નહીં જ બોલો. ઠાકોર, દીકરીનો જન્મ વિપરીત કાળમાં થયો છે. એનું મોઢું જોઈ અપશુકન થશે, માઠા સમાચાર મળશે, યુદ્ધની સંભાવના વધી જશે, વિઘ્નોની હારમાળા સર્જાશે, કુળનો નાશ કરશે. બસ બસ સદા બસ, નથી સંભળાતું. આ ક્યાં પાપની સજા છે? અદા, અદા, આનાથી છૂટવાનો કોઈ માર્ગ બતાવો અદા. ઠાકોર, અમુક સમય દીકરી પર ભારી છે. એ સમય પસાર થઈ જતા દીકરીનો જય જયકાર થશે, એના નામના ડંકા વાગશે. તો આ ભારે સમય પસાર કરવા શું કરવું? દીકરીના ગળે દેવડા ઠાકોરની દીકરી લખેલ માદણીયું પહેરાવી દૂર વનવગડામાં મૂકી આવો, તો કદાચ ઈશ્વર કોઈ રસ્તો કાઢે. ભલે અદા, એમ જ થશે.
આજ રાતના અંધારામાં તમે સૂચવેલ કાર્યને પરિપૂર્ણ કરાવીશ. અદા, તમે જઈ શકો છો. જય હો બાપજી, આપનો જય હો. ઠકરાણા, કેમ છે તબિયત? સારું છે. જુઓ, દીકરીનું મોઢું જુઓ. રહેવા દો, એનું મોઢું મને નહીં દેખાડતા. ઠાકોર, માફ કરજો. હું તમને પુત્ર ના આપી શકી. ઠકરાણા, એમાં તમારો શું દોષ? ઠાકોર, ગમે તેમ તો આ કાળજાનો કટકો છે, એને જોશો એ નહીં. જાણું છું, બાપ છું, જોયા વગર નહીં રહી શકું. પણ ગોરદાએ ભવિષ્યવાણી બાકી છે કે મને શાંતાએ બધી વાત કહી. પણ ઠાકોર, હું માં છું. આ કુમળા ફૂલને વનવગડે કેમ મોકલી દઉં? હૃદય પર પથ્થર મૂકી રાજની ભલાઈ વિચારો. અરે, પણ આ રૂપના અંબાલ સમી નજર લાગી જાય એવી મારી રાજકુંવરીને મારાથી અળગી કેમ કરું? ઠકરાણા, નિર્ણય તમારો. જો તમે નહીં માનો તો હું વૈરાગ્ય લઈ સમાધિ લઈશ. બોલો, પતિ જોઈએ કે દીકરી? હે ભગવાન, આ તે કેવી પરીક્ષા! એક તરફ સેતીનું સિંદૂર અને બીજી તરફ કાળજા કેરો કટકો. હે નાથ, હું માં છું, માં. જો આને આંગળી વાગે છે તો લોહીના ટશિયા ફૂટે છે, એને વગડાના ધારદાર કાંટા વાગશે તો આ કુમળું ફૂલ ચીમળાઈ જશે. લાવો, લાવો કહું છું. સમો વીતે એ પહેલા એને સીમાડા બહાર મૂકી આવવી જરૂરી છે. લાવો, લાવો ઠકરાણા, લાવો, લાવો. નહીં નહીં ઠાકોર, આપ કરશું તો ક્યાં હવે આપણે છૂટશું. ઈશ્વર પણ આપણને માફ નહીં કરે. સૈનિકો, હુકમ મંડાતા. લ્યો આ દીકરી તમારે હવાલે, અને લ્યો આ માદડિયું એના ગળે પહેરાવી દેજો. ગામના સીમાડા બહાર દૂર કોઈ સુરક્ષિત જગ્યાએ સુવાડી જતા રહેજો. તમને જે ધન આપ્યું છે એ લઈ સદા બીજે ક્યાંક વસજો. આ વિસ્તારમાં ફરી દેખાયા તો માથું ઉતારી લઈશ. જેવો હુકમ માય બાપ, રજા આપો. જાઓ, જલ્દી જાઓ. જી. એ સાથી, જો સામે જે દીવડા ટમટમે છે ને, એ મજેવડી ગામ છે. ખબર છે, આ મસેવડી ગામની સીમ છે. આ દીકરી બાને ન્યા જ મૂકી દઈ. હવે કોઈ ને કોઈ આ બાજુ આવશે ને તો દીકરીને લઈ જાય. હો એ સાથી, આવા કાળા કામ કોઈ દી ન કરાય હો. અરે ભાઈ, આપણે તો સિટ્ટીના સાકર નમક હરામી કેમ કરતા કરવી? હે જો તો સાથી, હા, દીકરી બા કેવા રડે છે. હે જોગ માયા, માફ કરજે. હાલ સાથી, હાલ. હા, હાલ હાલ હાલ. કોક ભાડી જાય ઈ પેલા અંધારામાં અલોપ થઈ જાય. હાલ હાલ હાલ. મેરું તો ડગે પણ જીના, મનડા ડગે નહીં, ભાંગી પડે બ્રહ્માંડ જો. ભગત, આપનું જીવન ભલે દોયલું રહ્યું, પણ નાથ, તમે તો સદાય હસતા ગાતા રહ્યો છો હો. બે આપણે પ્રજાપતિ માટી હારે આપણો નાતો. આ માટીમાંથી બન્યા ને આ જ માટીમાં મળી જવાના. હા 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 હા, લ્યો આ માટી હારી છે, ઈને ભરી લઈ. હે, એ હસતા હસતા એ જીવવું છે ને રોતા રોતા એ જીવવું છે, તો હસીને હું કામ નો જીવીએ? હે ના, બીજું હંધુય હું ઝીરવી જાણું છું, પણ હા, વાંસિયા મેળા નથી ઝીરવાતા હો. કોક વાંજણી કેસે ને કલેજું કપાય છે. સુખ દુઃખ મનમાં ન આણીએ, પ્રભુ રાખે એમ રહીએ. કહું છું, હા, સાંભળો છો? હું આ
કોઈકનું બાળક રડતું હોય ને એમ લાગે છે હો. હું તમે તે એ આ વન વગડામાં બાળક ક્યાંથી? આખો દી બાળક બાળક કરો છો, તે પછી આવી ભ્રમણાવોશ થાય ને. હે મેરું તો ડગે પણ જેના મનડા ડગે. ભગત ના ના, આ ભ્રમણા નથી હો. નો સાંભળો તો તમને મારા હમશે. હા, બાળક રડે તો છે હો. એ પેલી બાજુથી અવાજ આવે છે. હાલો હાલો જઈને જોઈએ. હાલો. હે ભગવાન, આ તો જીવતું બાળક. હે રામ, આ હું? અરરરર, આ માસૂમ બાળકને આ વગડામાં કોણે નાખી દીધું હશે? કળજુગ, ઘોર કળજુગ. બાળક તો ઈશ્વરનું રૂપ કહેવાય. એ ગોજારા મા બાપના હૈયા ફાટી નહીં પડ્યા હોય. આહા, આ તો રૂપ રૂપનો અંબાર છે. દીકરી હોવી જોઈએ હો. હું એની તીડ લઉં. ના ના, એમ અધીરા ન થાવ. ઉભા રહ્યો, હું સાથ દઉં. રખેને એને મૂકનાર આટલામાં હોય. અરે કોઈ અહીં આજુબાજુમાં છે? છે કોઈ આ નોધારાનો આધાર? અરે કોઈ સાંભળો છો બાપા? આ જીવતા જીવની દશા બગડતી જાય છે. આ કોનું સંતાન છે બાપા? અરે રે ના, જુઓ તો ખરા, આ કુમળી કાયામાંથી લાલ કીડીયું સડે છે. એટલે તો બસાડી રડે છે. હે ભગવાન, સટકા ભરી ભરીને આની કાયા લાલ કરી દીધી છે. ખોદ જાય, આ લાલ કીડીયું નહીં તે હો, આ દીકરી જ છે હો. આ તો ભગવાને આપેલ દીકરી બા. આ લે 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 લે, બસ 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 બસ, રળ નહીં. જો આજથી આ હળમત પ્રજાપતિ તારો બાપ ને આ તારી હક્કી માં. બસ ના, ભગવાને મારી વર્ષોની પ્રાર્થના સાંભળી. મારા વાંચ્યા વેડા ભાંગ્યા. હાથથી હા આપણી દીકરી. ખમ્મા ખમ્મા ખમ્મા, મારી દીકરી માને ચાચી ખમ્મા. ભગત, હાલો હાલો જલ્દી, હાલો હાલો, મારા કાળજાના કટકાને ભૂખ લાગી હશે હો. હાલો. આ બસાડી આખી રાત ભૂખથી તરફડી હશે. એ જલ્દી હાલો, એના હારું દૂધની વ્યવસ્થા કરીએ. લે દીકરી, પી લે. તારા ભાગ્યમાં બકરીનું દૂધ છે. ભગત, હા, આ દીકરી બાને દૂધ નહીં પડશે તો હેરાન થઈ જાઉં હો. અરે રામજી ઈના રખેવાળ છે. બકરીનું દૂધ હું, મારી દીકરી ઝેર પચાવી જાહે. પીઓ પીઓ દીકરી બા, પીઓ. ઘટક 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 દૂધ પીઓ. જુઓ તો ખરા, આ દીકરીના ગળામાં માદળિયું છે. ઈ હેનું છે? હા, આ માદળિયાની માલિપા કંઈક લખેલું છે. એ કહું છું, શું લખ્યું હોય છે? હવે કાળા અક્ષર કુવાડે માર્યા, પછી કોક આગળ વંચાવશું. ભગત, હોય ન હોય, પણ આ કોક મોટા કટમની દીકરી છે હો. ભૂલી જાવી હંધુય. હવે આ દીકરી બા હળમત પ્રજાપતિની દીકરી છે. તે હે ભગત, આ સોડીનું નામ હો રાખશું હે? હા હો, તે આ તમને હું છે ઈ? તે લ્યો, દીકરી બાને ઝુલાવો. હા હા, લાવો લાવો, હા લાવો. ઓળી જોડી પીપળ પાન, ફઈએ પાયડા રાણક નામ. રાણક, વાહ, બહુ સરસ નામ છે. મારી દીકરી રાણક, હળમતનો વિહામો રાણક, હળમતનો આશરો રાણક. હા, વાંચ્યા મેળ ભાંગનાર રાણક, મારી દી કાઢણી રાણક, મારા આંસુની લૂછનાર રાણક. આ તમને બૈરાવને આહુડા તો આંખે તોરણની જેમ લટકતા જ હોય. દુઃખમાંય આહુ ને સુખમાંય આહુ. સાચું કહું, દીકરી હાયરે તમે હાવ બાળક જેવા થઈ ગયા. ઘણા વર્ષે તમને આટલા ખુશ જોઈ મારું હૈયું ભરાય આવ્યું હો. ભગત, અને આમ રાણક મોટા ઘરને બદલે માટીના ઘરની રોનક થઈ ગઈ.
બકરીનું દૂધ, છાશ, રોટલો અને ડુંગળી ખાઈને રાણક હવે મોટી થવા માંડી. રાણકના ગળામાં જે માદળિયું હતું ને એ હળમતે કોઈ કાગળ વંચાયું અને એમાં લખેલ હતું દેવડા ઠાકોરની દીકરી. હળમત વિચારતો, આ કોણ હશે ઠાકોર કે જેણે દીકરી બાને વન વગડે રજળતા આપી લીધા? અને આજ આટલા વર્ષ પછી હળમત અને એની ઘરવાળી ગઈ ગુજરી ભૂલી જઈને રાણકને પોતાની હગી દીકરી માનતા થઈ ગયા. આખા ઘરમાં રાણક દોડા દોડી કરતી. હળમત માટી ખૂંદે તો એ માટી ખૂંદાવતી અને માને ચોખામાંથી કાંકરી વીણાવે રાણક. એના ઝાંઝરીના જણકારથી હળમતનું ઘર એને કિલોલતું થઈ ગયું. બા, એ બા, હું તમને ચોખા સાફ કરાવું? હું કરી લઈશ. રાણક, જા તારા બાપાને મદદ કરાવ. બાપા, બાપા, હું તમને મદદ કરું? દીકરી, રાણક હું તો જો માટી ખૂંદું છું. તું એમ કર તો તારા ફૂલ જેવા પગ બગડે ને બેટા. મોટી થઈ જા ને પછી મદદ કરાવશે હો. તે હવે હું મોટી જ છું. મને તો કોઈ કામ કરવા જ નથી દેતું. જાઓ, તમારાથી હું નથી બોલતી. અરે રે રે રે, આ તો દીકરી બા રિહાઈ ગયા. આવ 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 આવ, હાલ હાલ હાલ. હા મારે હાલ આવતી રે, ખૂંદાવ માટી હાલ. અરે દીકરી, હા રાણક પગ તો ધોઈ લે બેટા. બાપુ, ગદીએ ધોઈ લઈશ. અરે સંભાળીને. અરે હામું છો, કોક આયરે ભટકાઈશ. હાવડી મોટી થઈ પણ બાળક જેવી હો. એ તમે ચિંતા ન કરો, બહુ હોશિયાર છે મારી દીકરી. દિવસે ન વધે એટલી રાતે વધે છે. મને તો એની બહુ ચિંતા થાય છે હો ભગત. હા શું કહું, મને ચિંતા થાય છે. એના કદ કાઠીને રૂપ દસમને વખાણે એવા છે. મારી લાડકીને કોકની નજર ન લાગે. એટલે જ કહું છું, હારું ઠેકાણું જોઈ એના હાથ પીળા કરી દઈ હો. ઈ ઠાકોરની દીકરી છે, ઈ આપણે ન ભૂલવું જોઈએ. આપણા કટમ કબીલામાં આપણે એને નથી પરણાવી હો. તો એના હારું રાજકુમાર ક્યાંથી આવશે? આવશે, 7 સમંદર પારથી આવશે. સઘળા વિઘ્નો પાર કરી આવશે. ઘોડા પર સવાર થઈને આવશે. અલી રાણક, તારા તો પગ છે કે આરસના ચોહલા? મણી, તું કપડા ધોવેશ કે મારા પગ જોવેશ? હાસુ કહું, રાણે તારું આ રૂપ જોઈ રાજા રાજ ને તાજ હંધુય છોડવા તૈયાર થઈ જાય હો. જા જા, હવે ખોટું શીત બોલેશ? ના હો રાણા, મણી હાસુ ભણે છે. વિધાતાએ તને નિરાતે ઘડી છે, જાણે ઇન્દ્રલોકની પરી. જાઓ જાઓ, આવા ખોટા ખોટા વખાણ કરી સીકે ચડાવોમાં મને. હવે નખરા રેવા દે રાણક. એમ કરી અમારા મોઢે બહુ વખાણ કરાયમાં. બહુ રૂપે હારા નહીં. જાને મણી ચાપલી આલે લે. ઓય માં, જો તો કેવું પાણી ઉડાડે છે. આલે, હું તને પાણી પાણી કરી દઉં. લે લે મણી, બસ બસ મણી, આ બીના કપડે ઘીરે જાઈશ તો બા વળશે. અલી રાણ, જો તો કોઈ રાજા મહારાજા લાગે છે. ઘોડો લઈ આ તરફ આવે છે. પણ હાર્યો, અનુમતિ હોય તો ઘોડાને પાણી પાઉં. બાપુ, રામધણી થઈ તમારે અનુમતિ માંગવાની ન હોય. લાવો, ઘોડાને પાણી પાઈ દો. બોલજી, આથરો ન થા. ગમે તેમ તો આ રૈયત છે. ઘોડાને પાણી પાતા પહેલા કહેવું પડશે, તમે કોણ છો? હું જુનાળાનો ધણી, રાખેંગાર મારું નામ. પધારો પધારો બાપુ, માફ કરજો અમને.
આ નામ ઠામ બીજા કોક પૂછે ને માફી તમે શીના માંગો છો હે? વધુ પડતા ભોળા લાગો છો. મરે મરે બાઈ, હું તો આ રાજા રજવાડો જોઈ ફફડી મરું. હું તો જાઉં છું હો. લ્યો, હું તમારી પાછળ થાઉં છું. હે કૃપાનાથ, જેને દિયો છો એને મબલખ રૂપ દિયો છો. રૂપવતી, તમને જોઈ ભગવાન પોતે વિચારતો હશે કે આ કાચની પૂતળીને કોણે બનાવી. હા હા, રોકો તમારી નજરોના તીરને, અમને વાગે છે. એમ પાલવથી મોઢું સંતાડીએ રૂપ છાના રહેશે. ચંદ્રની આડે વાદળો આવે તેથી ચંદ્રનો તેજ થોડો જ ઝંખવાય. મહારાજ, આપ જુનાણાના મહીપતિ ને હું પ્રજાપતિ કન્યા, આપની હારે વાત કરવાની મારી શું વિસાત? બને જ નહીં. સુમન પણ શરમાય એવું તમારું રૂપ. જુઓ, પેલો ભમરો ગુમ 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 કરતો ભરમાય તમારી આજુબાજુ આવવા મથી રહ્યો છે. તમે કોઈ રાજ કુટુંબના કુંવરી હોવ એવું ભાસે છે. પદમણી, આમ ઘૂંઘટા કાઢી જવાબ દીધા વિના ચાલ્યા જશો? અરે ઉભા રહો કહું છું. એ કહું છું ઉભા રહ્યો. અરે પણ કાઈ કામ છે? હું કઈ વેવલો છું કે વગર કામે વાહે થાઉં? તે જટ કામ કયો, મારે ચાણ વાસીદા બાકી છે હો. ઓહો, આ વસમાં સાણ વાસીદા ક્યાંથી આવ્યા અરે ભાઈ? પણ જટ ભસી મરો ને, મને મોડું થાય છે. હું કઈ શ્વાન છું કે પશુ? ભારે ઉતાવળા. એ કહું છું, ઘડીક બેહો તો ખરા. આ બેઠી લ્યો, આ હવે ભસો. ઓય માં, આ તો આમને આમ તો હું ક્યાંક ધીમે ધીમે કુતરો થઈ જઈશ. એ જોબનિયા, તમે શ્વાન પ્રેમી છો? એટલે કાંઈ નહીં. હવે તમારું નામ તો કયો? મારું નામ હા? મારું નામ છે ને મારું નામ છે ને પૈસા મોણ નાખ્યા વગર ઝટક્યો ને. કહું છું હવે, મણી. મણી, તું તો જાણે નાગની ફણી. એ ભલે ભલે, તે તમારું નામ શું છે? ભાઈ ભાઈ, એ તમારા પર ઓળઘોળ થઈ જાવ. નામ પૂછી મને પાયમાલ કરી નાખ્યો. મારું નામ છે ને, મારું નામ મૂળજી મળદાલ. તે હે મળજીભાઈ, આ મળદાલ એટલે હું? એ મણી તારાથી મને ભાઈ નો કહેવાય. તું તો મારી આ હંધી મહેનત પાણીમાં જાય. અરે પણ તો હું કઈને બોલાવું? હા, મૂળજી કે, મૂળું કે, મૂળો કે, મૂળિયો કે, આમાંથી તને ફાવે ઈ કે, પણ ભાઈ નો કે ભાઈ સાહેબ. એ હારું હારું, હવે સમજાવો, આ મળદાલ એટલે હું? જો, મોટા મોટા કવિ ને શાયરો હોય ને, એ તખલુસ એટલે કે ઉપનામ રાખે. આ મળદાલ મારું ઉપનામ છે. તી તમે કવિ હોય જ છો? હું રાખેંગાર બાપુના દરબારનો રાજ કવિ છું. જો સાંભળ મારી એક રચના, તને જોઈને તાત્કાલિક બનાવી ગરમા ગરમ ભજીયા જેવી. હવે જટ બોલો ને ભાઈ. જો સાંભળ, મારું નામ છે મૂળજી મળદાર. વગાડું તારા નામની કરતા, જોઈ તમારી મસ્ત મસ્ત ચાલ, થઈ ગયા છે મારા બુરા હાલ. બોલો, કરશો ને મને વહાલ? આ ઘર્યું, આ હું કરો છો? આને સાન ગપતિયા કહેવાય. હવે કે તને મારી કવિતા ગમી કે નહીં? લે, ઈમાં હું એવું બોલતા તો મને આવડે. એ કવિતા કઈ સાણવાસીદા છે કે તને આવડે? બોલું? હા, બોલ ને. તો સાંભળો. હા, મારું નામ છે મણી, જાણે કે હીરા કણી. વાહ વાહ વાહ, વો તો છે દુબારા દુબારા. સાંભળો સાંભળો, મારું નામ છે મણી, જાણે કે હીરા કણી. હું તમારી માં જણી. આ હું બાપસ, આ કવિતા છે? તઈ હું સવિતા છે. બસ બસ, આજે આટલું ઘણું હંફાવી દીધો.
આ તો તમે મને કવિતા ભૂલવી દ્યો એવા છો. તઈ હું જાઉં પાછા ક્યારે આવશો? લે તે હું તો રોજ અહીંયા ગુડાવું છું. એમ? તે હવેથી હું એ ગુડાઈશ. આવશો. એક વાત કહું, અ? એ તમારી વાતું ને કવિતા બે મને ગઈમાં હો. લ્યો તઈ આવજો. યો ભાઈ ભાઈ, મજબૂત મણી, હું થાઉં તારો ધણી. ધણી, હા હું જુનાળાનો ધણી. ગળાના હમ ખાઈને કહું છું કે તમે રૂપે સવાયા અને ગુણે સવાયા. આટલા વખાણ કરશો તો રાણક શરમથી મરી જશે. વાહ, રાણક નામ છે એમને. ભારે મીઠું નામ, રાણક. હા, રાથી રાણક ને રાથી રાખેંગા. કેવો જોગાનું જો, ઈશ્વરે મેળવ્યા નહીં. પણ રાજાનો શું ભરોસા? એને તો ઘણી રાણીઓ હોય. એવું ન બોલો રાણક. આ ચિત્ત તમારી હારે ચોટ્યું, એમાં બીજાને સ્થાન ન હોય. અરે તમને પટરાણી બનાવીને રાખીશ. આ જુનાળાના ધણી રાખેંગારનો કોલ છે. મહારાજ, હું એક પ્રજાપતિની કન્યા પટરાણી કેમ કરતા થાઉં? રાણક, પ્રીત નાત જાત ન જાણે. ભલે જમીન આસમાન એક થઈ જાય, હવે તમારાથી અળગા થવું અસંભવ. મને પણ થાય છે કે ભવો ભવની પ્રીત મળી, છતાં ડર લાગે છે મહારાજ. આ મજબૂત ખભા પર માથું રાખી એક વાર ભણી દે. આજથી આ રાણક તારી, તો આ ચમકતી તલવારના સોગંદ કોઈની મકદૂર નથી કે રાણકને રાથી જુદી કરે. શરમ રોકે છે. તમે જ અમને તમારી સમીપ લઈ લો. આવો રાણક. શરમ પારકાથી હોય, પોતિકાથી નહીં. લાજના ઘૂંઘટ અળગા કરો. વાહ, મુખ છે કે ચંદ્રમા? બોલો રાણક, તમારું મૌન અમારા કાળજા કોતરે છે. આ ભવ નહીં, ભવે ભવ રાણક તમારી. રાણક, હા મારા રાવ. તારા એક શબ્દ પર કાળજું કાઢી આપી દઉં. કેવું મીઠું બોલે મારા રા. એ બીજી વાર કહેતો. ના હો, મોડું થશે તો બા વળશે. હવે રજા આપો. ભલે. રાજના કાર્યમાં ભૂલી તો નહીં જાવ ને? અરે યાદ આવ્યું. તારામાં એવો ખોવાયો કે રાજનું કામ ભૂલી ગયો. કેમ? શું થયું? આપણા રાજના દુશ્મન સિદ્ધરાજ જયસિંહના ગુપ્તચરો આ તરફ આવ્યા છે એ જાણી તેમને પકડવા નીકળ્યો હતો. પણ હું અને લશ્કર વિખૂટા પડી ગયા. ગુપ્તચરો તો ન મળ્યા, પણ ભવના સાથી મળી ગયા. હું તમારી રાહ જોઈશ. હું જરૂર આવીશ. આવજે રાણક. જય અંબે. જય અંબે. પ્રભુએ મેળવ્યા સરિતા ઘાટ. એ આ તો રાણક થઈ તારી રાખેંગા. એ હવે આઠે પોર જોશું તારી વાત. એ હવે રાણક થઈ તારી રાખેંગા. એ હવે આઠે પોર જોશું તારી વાત. મહારાજાધિરાજ, ગુજરાતના નાથ, પાટણના ધણી સિદ્ધરાજ જયસિંહનો જય હો. આવો ગુપ્તચર, શું સમાચાર છે? અન્નદાતા, ઘણી બધી ગુપ્ત વાતો જાણવા મળી છે. સમગ્ર અહેવાલ આમાં બંધ છે, જે આપને સુપ્રત કરવા આવ્યા છીએ. સારું, હવે પછીનો પડાવ ક્યાં નાખવો એ અંગેની માહિતી તમને પછીથી મળી જશે.
અત્યારે જઈ શકો છો. જેવી આજ્ઞા મહારાજ. મુંજાલ મહેતા, જી. લ્યો આ ગુપ્ત અહેવાલ. એનો અભ્યાસ કરી તેનાથી અમને અવગત કરજો. જેવો હુકમ મહારાજ. દીકરા, ક્યાં સુધી તું આટલા બધા દુશ્મનો સામે ચજુમીશ? તારા પોતાના વિશે તું ક્યારેય નહીં વિચારે? રાજમાતા, આપનો ઈશારો હું સમજુ છું. તો મહારાજ, રાજમાતાની ભાવનાને આપ આદર આપો. હવે એ સંભવ નથી. શા માટે સંભવ નથી? હજુ તું એટલો મોટો નથી થઈ ગયો કે લગ્ન ન કરી શકે. પણ તમે ક્યાં નથી જાણતા કે સ્ત્રી સુખ મારા ભાગ્યમાં નથી. મહારાજ, એ માન્યતા બરાબર નથી. જો એ વિચારીને પટરાણી લાવવામાં આવે તો ગૃહસ્થી સફળ પણ થાય. પણ આ ઉંમરે હવે મને ગૃહસ્થીની જરૂર પણ નથી લાગતી. સિદ્ધરાજ, તને જરૂર ન લાગતી હોય પણ અમને એની તાતી જરૂર લાગે છે. ગુજરાતનો નાથ નિસંતાન હોય એ કદાપી અમને મંજૂર નથી. રાજમાતા, મહારાજ, ગુજરાતને જરૂર છે એના વારસની. વાહ વાહ મુંજાલ મહેતા, વાહ! આ દેશળમાં તમને ક્યાંય વારસ નથી દેખાતો કે કાકાને તમે પરણવા ઉશ્કેરો છો? દેશળ, મંજૂરી વગર તું આ ખંડમાં કેમ આવ્યો? મારે સિદ્ધરાજ કાકા સાથે અગત્યની મસલત કરવી હતી. તેમાં મદિરા પીને આવવાની શી જરૂર? મુંજાલ મહેતા, પ્રવૃત્તિ વગરની નિવૃત્તિ ભોગવું છું. અત્યારે નહીં પી તો ક્યારે? તમારા જેવડો થઈશ ત્યારે પીશ. હે રાજમાતા, અમે આપની વાત પર વિચાર કરીશું. અત્યારે દેશળને જે વાત કહેવી છે એ કહેવા દો. રાજમાતા, પ્રયાણ કરીશું. ચાલો. બોલ દેશળ, શું મસલત કરવાની હતી? કાકા, બહુ ઉચ્ચ કોટીની મદિરા આવી છે, સાથે લેતો આવ્યો છું. દેશળ, તું ક્યારેય નહીં સુધરે. કાકા, મને આ મુંજાલ મહેતાના આટાપાટા મૂંઝવી દે છે. દેશ નથી સૂઝતી એટલે પછી મદિરાનો સહારો લેવો પડે છે. દેશળ કેમ ભૂલે છે? મુંજાલ મહેતાની વિચક્ષણ બુદ્ધિ અને મારી તાકાત સાથે મળી ત્યારે જ આટલી બધી જીત મળી છે. મુંજાલ મહેતા વગર મારાથી કશુંય શક્ય ન બને. મારી પાસે સમય નથી. જે કહેવું હોય એ જલ્દીથી કહે. કાકા, રાજના બારોટને મુંજાલ મહેતાએ તમારા માટે કન્યા શોધવા મોકલ્યા છે. એ કોઈ રૂપાળી કન્યા શોધી લાવશે ને તમારા ગળે બાંધશે. ઓ, એટલે બારોટ આજકાલ દેખાતા નથી. હા કાકા, તમે સાવધ રહેજો. ફિકર ન કર દેશળ. હું પાટણનો ધણી સિદ્ધરાજ જયસિંહ એમ કોઈના છટકામાં ન આવું. જોઉં છું બારોટ ક્યાંથી શોધી લાવે છે કન્યા. કરમ છોડે નહીં કોઈને અને ધર્મ ધર્મ જાય રે લાય. એ પણ લેખ વિધાતા લખે એ પછી ક્યાંથી મીઠા જાય. પછી ક્યાંથી મીઠા જાય. થાકી ગયો. અરે દીકરીઓ, આ દેવી પુત્રને કોઈ પાણી પાશો? લ્યો પારો, હું તમને પાણી પાવ. જીવથી રે દીકરી. બસ 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 દીકરી, ભારે મીઠું પાણી છે. દીકરી, તારું નામ શું છે? રાણક. વાહ રાણક, વાહ વિધાતા વાહ! આ દીકરીને તે નિરાંતે ઘડી છે. આ તો જાણે રાજકુંવરી, આ તો પાટણની પટરાણી બનવા લાયક છે. બાપા, શું વિચારો છો? કાંઈ નહીં બેટા, ઈ તો આ રોંઢો થવા આવ્યો છે ને તો રાતવાસો ક્યાં કરવો ઈ વસારતો હતો. ગામમાં કોઈ ભગતનું ઘર છે? છે ને,
મારા બાપાનું નામ હળવદ પ્રજાપતિ. એમને સૌ ભગત જ કીએ છે. તે હાલો અમારે ઘેર. બાપુ બહુ રાજી થાય. પ્રજાપતિ છો? હા, કેમ અપડાઈ જશો? અરે પ્રજાપતિ તો ધારે એવા ઘાટ ઘડનાર જાત, એનાથી અભડાવાનું હોય? હાલ, હવે તો તારા બાપાને મળીને જ જઈશ. બાપુ, એ બાપુ, દેવી પુત્ર છે, પાટણથી પધાર્યા છે. એમ? આવો આવો બારોટ આવો, પધારો. દૈન ભાગ દૈન ઘડી કે આ ગરીબનું આંગણું પગલા કરી પાવન કર્યું બાપા. હળમદ પ્રજાપતિ, હા, ભાગ્યશાળી તો તમે છો, કેમ કે પ્રભુએ રાણક જેવી રૂપવતી ને ગુણવતી દીકરી તમારે ઘેર આપી. હા દેવી પુત્ર, હમ ગરડાની લાઠી છે હો. હળમદ, હું બારોટ, મારી ગલતી નજર ચૂકે નહીં. હાચું કેજો, હાચું કેજો બાપા, રાણક તમારી જ દીકરી છે. કેમ બારોટ, અચાનક આવો સવાલ કેમ કર્યો? હાડી 70 વાર રાણક અમારી જ દીકરી છે. હશે, લેખન હારીના લેખ કોણ બદલી શકે? કાદવમાં જ કમળ ખીલે. જીવનમાં પહેલીવાર ખોટો પડ્યો. મને આ દીકરી રાજકુટુંબની હોય એવું લાગ્યું. લ્યો તઈ રજા આપો. બાપુ, હું આવ્યા અને હું ભાગ્યા, એ જમીને જાજો. હળમદ, હું તો રાણકને રાજકુટુંબની સમજી પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું માગું નાખવા આવ્યો તો. હે, એ તો બેહો બેહો બારોટ, બેહો. મારે છે ને તમને સાચી હકીકત કેવી જ પડશે. બાપુ, આ રાણક અમારી દીકરી નથી, અમને વનવગડામાંથી જડી છે. તો વાસ્તવમાં એ કોનું સંતાન છે? એની કઈ ભાડ મેળવી? એના ગળામાં માદણિયું છે, એમાં લખેલું છે દેવળા ઠાકોરની દીકરી. જય સોમનાથ. કેમ ભગત, આ દેવી પુત્રની પારખું નજરને માનો છો? પણ બાપજી, એ અમારી આંખોનું અજવાળું છે હો. હળમદ, હું પાટણ રાજનો દેવી પુત્ર, અમારા મહારાજ સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું માગું નાખું છું. જો તમે હા કહો તો રાણક પાટણની પટરાણી બનશે. બોલો, છે મંજૂર? મંજૂર બાપજી, મંજૂર. ગુજરાતના ધણીનું માગું નકારનાર હું કોણ? મારી રાણક રાજકુંવરી જ છે, એ રાજ કટમમાં જ શોભે. રાણકની માં, જાઓ તમે ગોળ લઈ આવો. હા, હું લેતી આવું. વાહ હળમત વાહ, જિંદગી જીવી ગયો બાપ. હવે તૈયારીમાં જ રહેજો. અમે સિદ્ધરાજ મહારાજનું ખાંડું લઈને વાજતે ગાજતે આવી પહોંચશું. લ્યો આ શકનનું નાળિયેર. ધૈન ભાગ. બાપુ, એ શુભ ઘડીની હું સાતક નજરે રાહ જોઈશ. ખમ્મા બારોટ, તમને ઘણી ખમ્મા. અમારે આંગણે અતિથિ નહીં, ભગવાન બનીને આવ્યા છો. લ્યો ગોળ, મીઠું મોઢું કરો બારોટ. લ્યો. વધાય હળમત વધાય. રાણકની હગાઈના તમને વધામણા બાપ. દેવી પુત્ર, તમને પણ વધાય. સિદ્ધરાજ જયસિંહને અમારા નમન કહેજો. ભલે તઈ રજા આપો. ઉતાવળે પહોંચી રાજમાતાને આ શુભ સમાચાર આપું. જય સોમનાથ. જય સોમનાથ. રાણકની માં, હા, મને તો જાણે સપનું હોય એમ લાગે છે. કેવી ભાગ્યવાન છે મારી દીકરી. અભાગણી છે તમારી આ દીકરી. રાણક, એવું અશુભ ન બોલ. દીકરી, સાંભળ્યું, તું પાટણની પટરાણી બનીશ. સાંભળો, એટલે જ તો જાણે જીવન વયું ગયું ને લાશ બની ગઈ. અરે રે દીકરી, આ તો ખુશીનો અવસર. મારી વરહોની માનતા ફળી. બાપુ, હું એ જુલમી રાજાને પરણી શકું તેમ નથી. રાણક, સિદ્ધરાજ તો ગુજરાતનો નાથ, ઈને નાથ બનાવવાની ના પાડસ? પણ બાપુ, મારી ભવો ભાવની પ્રીતનું શું? રાણક, હા તો શું બોલસ દીકરી? હા માં, મારા મનનો માણીગર તો જુનાળાનો ધણી. રાખેંગા? હા, રાખેંગાને ને સિદ્ધરાજને તો બાપે માર્યા વેર છે. હા, રાણક, ઈ કેમ સંભવ થાય? બાપુ,
અમે સાથે જીવવા મુવાના કોલ લીધા છે. દીકરી, એ રાજાના કાંઈ ભરોહા નહીં. બા બા એવું કઈ થશે તો હું જીવ દઈ દઈશ. અરે પણ મારી જીભાનની કાંઈ કિંમત હોય કે નહીં? સિદ્ધરાજ આ જાણે તો આપણને ત્રણેયને જીવતા જમીનમાં દાટી દે. બાપુ તો હું શું કરું, તમે જ કહો. હે માણીકર મોરલા, તું ગહેકવાનું બંધ કર. મારું મન રાહ વિના ઉદાસ છે. જા જા જઈને તું મારા રાહને લઈ આવ. હે મા અંબા, ખેડ મોકલ્યું છે પણ મારા ચિતડાનો ચોર આવ્યું નહીં. હું તો એને દીઠા પછી પણ વાર નથી ભૂલી. શ્વાસે શ્વાસે રોમે રોમમાં એને અનુભવું છું. હે મા અંબા, તમે સહાય કરજો. જય અંબે, જય અંબે, જય અંબે. રાણક! 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 રાણક, જો હું આવી ગયો. તે દલથી યાદ કર્યો ને હું હાજર. હારા, આપણી પ્રીત અમર છે, છતાં ડર કેમ લાગે છે? રાણક, પ્રીત તો ખાંડાની ધાર, એના પર હૈયા સાબુત રાખી હાલવાનું. રાણક, તારી ચમકતી આંખો આજે નિસ્તેજ કેમ ભાસે છે? એમાં નિરખો મારા રાહ, આવતા દિન આયંદાણ વર્તાશે. મને તો આ સમદર જેવી આંખોમાં નેહ નીતરતા દેખાય છે. રાહ એ સપનાની દુનિયામાંથી બહાર આવો. હું તમને કેમ કરતા કહું કે રાણક, મારી દેવડી, તારી આંખેથી ટપકતા અણમોલ મોતીના મોલ તું જાણસ? મારા બાપુએ પાટણના સિદ્ધરાજ જયસિંહ સોલંકી સાથે મારા લગ્ન બાંધી દીધા છે આજ. રાણક! હારા, મારા બાપુ વચન આપી બેઠા છે. થોડા દિવસમાં સિદ્ધરાજે મોકલેલ જાન ખાંડું લઈ મને પરણવા આવશે. સોગંદ છે મને મારા કોળના. ખાંડું પરણવા આવશે તો એ સિદ્ધરાજનું નાક કાપી એના હાથમાં આપીશ. સાપની ફેણ ઉપરનો મણી, વાઘની મૂછના વાળ અને જેવી મધમાખી સાથે મધ લેવા જતા જે પરિણામ આવે એની કલ્પના માત્ર ધ્રુજાવી દે છે. પરવા નથી. સિદ્ધરાજની તાકાતને મેં માપી જોઈ છે. મારી સાથે છે માતા પિતાના આશીર્વાદ ને રાણકનું પ્રેમ બળ. દેવડી, હવે તો તારા સંગાથે જીવીશ ને તારા સંગાથે જ મરીશ. તમને ચાચી ખંભા મારા રાહ, પણ ટાણું સાચવી લેજો. હું કાગ ડોળે તમારી રાહ જોઈશ. વિશ્વાસ રાખજે રાણક. જો આ સામે ઉભેલ ગઢ ગિરનારના સોગંદ ખાઈને કહું છું, વરરાજાના વેશે આવીશ અને તને હંધાઈની વચ્ચે ફેરા ફરી લઈ જઈશ. આ મારો કોલ છે. હે ગરવા ગિરનાર, તું ભવે ભવનો સાક્ષી છો. આજ રા ને રાણકની પ્રીતનો સાક્ષી થઈ આશીર્વાદ આવ. મારા રા, આ એક ભવ નહીં, ભવો ભવ રાણક તો તારી જ. એ માસી, એ માસી! માસી તારી બા. અલ્યા, હું જુવાન જોત તને માસી જેવડી લાગુ છું? ભૂલ થઈ ગઈ બા, એટલે કે માફ કરજો દીકરી બા. ડાયના, જે પૂછવું હોય એ ઝટ પૂછને. પૂછું છું ને ભાઈ સાહેબ. મણીનું કામ છે. હું ઓળખું છું તને. એમ? ને મણીની માએ તને ઓળખી ગઈ છે. એની માં એને ઘરની બહાર નીકળવા નથી દેતી, એટલે એ બસાડી માંદી થઈ ગઈ છે. ઓહો હો હો હો, તો મારે વૈદરાસ બની ઓહળિયા લઈને જાવું જો હે. ભલે ભલે, આવજો કાકી. મણી, તને પેટમાં દુખતું હોય તો હાલ,
દવા લઈ આવીએ. માં તું ખોટી ખોટી શંકા કરે છે. મારે બહાર નીકળવું જ નથી. ખોટી ખોટી શંકા નહીં, આ હંધાઈ કે છે કે તું ઓલા મરદાલની હારે સાંગપત્યા કરસ. કાળી મુસ્લે એ ધોળી મુસ્લે હિમાલયમાં વસતા વૈદરાજ નાસ્કરનાથની દવા લઈ લ્યો. એ વૈદરાજ, હો પધારો પધારો. આ અમારી દીકરીના પેટમાં દુખે છે, લે એને તપાસીને દવા આપો. અવશ્ય લાવો, નાળ દેખાડો તમારી. નાશકરનાથ, હા? મારા પેટમાં નહીં, મણીના પેટમાં દુખે છે. ઈ બિચારી ક્યાંક મરી જાહે. મૂંઝાવ નહીં, હું દવા નહીં આપું ત્યાં સુધી કોઈ નહીં મરે. શું ઉંમર છે આની? ઉંમર તો આમ તો મોટી છે. તમારાથી તો નાની જઈ છે ને. અરે મારી તો દીકરી છે. આ તો નાની જોઈને સારું. આ હું પેટ દબાવીને કેમ હસાશો હે નાશકરનાથ? પેટ એનું દબાવું છું ને ગલગલી અમને થાય છે. વારું ઘરમાં દેશી ઘી છે? ગાયનું છે. ગાયનું હોય કે બળદનું, ઘી હોવું જોઈએ. જાઓ લેતા આવો. મણી, હે મણી, લાવ હું દઉં તને ખણી. જો આવ્યો તારો ધણી. હે? અરે તું કેટલી રાહ જોડાવી, પણ મુડા મારી માને ખબર પડશે તો તારો ઢીંઢો વાગી નાખશે. એ ઈ તો બળદનું ઘી લેવા ગઈ છે. એ મુડિયા, મેં તારી કવિતા મારી માને સંભળાવી. એમને તો કે આવી ભંગારના પેટની કવિતા લખના રાજકવિ નો હોય કે આવી કવિતા તો હું એ લખી દઉં. હવે જેની માએ હવાસર ઉઠ ખાધી હોય ને ઈ આવી કવિતા લખી શકે. ના ના હો, એને લખી છે. એમ? મને યાદ છે હો. સાંભળવી? હા સાંભળ. હા. મૂળજી મડદાલ, તું હડેલ કેળાની છાલ, ઓય માં, તારા બેહી ગયેલા ગાલ, તારી ફાતડા જેવી ચાલ, હાય હાય, તારા મોઢેથી પડે લાળ, તારી ખેંચી લઉં ખાલ, તારા માથે નહીં રે વાળ, તને થાહે મોટી ટાળ. બસ 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 બસ, આગળ નહીં આગળ નહીં, આવવા દે એને, એની નાની યાદ કરાવી દઉં. અરે મણી, તને હારું થઈ ગયું? હા વાહ. વાહ વૈદરાજ નાશકરનાથ, વાહ વાહ, તમારી દવા તો શીરો. તઈ બોલો માય, બીજી કોઈ સેવા? હા, મારી ગાય પણ બીમાર છે. દેખાડો ના. અરે હું નહીં, મારી ગાય બીમાર છે. ગાય મારો હાથ કા તપાસો. તો કોનો તપાસું? ગાય તમારી બીમાર છે કે બીજા કોઈની? ઓહો હો હો, આ ગાયની હાલત તો બહુ ચિંતાજનક છે. જલ્દીથી એને સારો ખવડાવો, નહીતર મૈરા વિના નહીં માને. ગાય ક્યાં છે? અટાણે નથી. તો ગાયનું ચિત્ર છે? ના, ઈ બીમાર છે, કાંઈ નથી ખાતી. ઠીક ઠીક, તો એને એનું જ દૂધ પીવડાવો. પણ ઈ તો વહુ કી ગઈ છે, દૂધ નથી દેતી. એમ? જુઓ, તમારી આ દીકરીને ઝટ પરણાવી દેજો, નહીતર ઈ વહુ કી જાહે. વૈદરાજ, આ હું બકો છો? એ માય, એના હારું જીવતો ને એના હારું મરતો એક ભડભાદર છે. તમારા મોઢામાં ઘી હાકર કોણ છે? મૂળજી મળદાલ એનું નામ છે. જુનાગઢ એનું ધામ, રાજાના ઘોડા નવડાવવા એનું કામ. ના રે ના, એવા મરદાલને દીકરી નહીં દવો. બોલો, તમારી સેવાના બદલામાં હું આપું? તમારી દીકરી. હે? એટલે કે તમારી દીકરીના હાથ જલ્દીથી પીળા કરી દ્યો, એ જ મારી દક્ષિણા. આવજે મણી, રાણક ભેળી તું હાલી આવશે. જય અંબે. જય અંબે. હાય હાય, આ મુઓ કોઈ જાણ ભેદું તો નહોતો ને? બારોટ, તમારી મત મારી ગઈ છે. હળમત પ્રજાપતિની દીકરીને હું પરણું? દીકરા, પહેલા પૂરી વાત સાંભળ. રાજમાતા, આ શાખનો સવાલ છે, રાજ અને તાજનો સવાલ છે. મહારાજ, બારોટની અનુભવી આંખો પર વિશ્વાસ રાખો. ખમ્મા મારા પાટણના ધણીને, ખમ્મા મારા અન્નદાતાને. અરે મોળા વિહામા, હળમત પ્રજાપતિએ તો રાણકને માત્ર ઉછેરી છે,
બાકી એ દેવડા ઠાકોરની દીકરી છે. ઓ તો રાજકન્યા છે. છતાં મેં જેને જોઈ નથી એને જીવન સંગીની કેમ કરતા બનાવું? દીકરા, તમારા વાંજિયા મેણા અમારાથી નથી જીરવાતા. મહારાજ, ગામમાં માણસો સવારે વાંઝાનું મોઢું નથી જોતા. જો રાજા જ અપુત્ર હોય તો પ્રજા બાપડી શું કરે, કોને કહે? ઠીક છે, પણ જોયા વગર હું પરણવાની હા નહીં પાડું. ખમ્મા બાપ, તુને ઘણી ખમ્મા. મૂડી આય તુને કરોડ વરહનો કરે. હાલો મૂડી ભેરા, છુપાવે હે જાય. તમે જાતે કહેશો ચંદ્ર સ્વયં રાણક સ્વરૂપે ધરતી પર ઉતર્યો છે. એમ ભલે, હું તમારી સાથે આવીશ. વટ ભૂંડા મુંજાલ મહેતા, અંતે તારીને રાજમાતાની જીત થશે. સિદ્ધરાજ પરણશે, તેને પુત્ર અવતરશે. પાટણનો વારસ મળી જશે. મારી વર્ષોની ખેવના કે સિદ્ધરાજ મારો કાકો વાંજિયો મરે ને હું પાટણપતિ થાઉં, પણ મારી આશા પર તમે પાણી ફેરવ્યું છે. પણ હું કોઈને મેલવાનો નથી. મારા જીવનની એક જ નેમ છે, કોઈ પણ ભોગે ગાદીપતિ થઈ રાજા બનું. મુંજાલ મહેતા, મીનળ દેવી, સિદ્ધરાજ જયસિંહ, હું તમારા રાજને ઠોકર મારું છું. હું મારા મામા રાખેંગાર પાસે જાઉં છું. તેની સાથે મળી તમારા ઈરાદાઓની ઠાઠડી કાઢીશ. પાટણનું પતન અને જૂનાગઢમાં ઉડશે રંગ અને ગુલાલ.
મહારાજ, જોઈને કુદરતની કરામત, રાણક જાણે વાદળ વિંધીને ઝબૂકતી વીજળી. બારોટ, તમારી પરખને દાદ દઉં છું. આ સોન વણી કંચન કાયા, જોગીઓના તપ તૂટી જાય એવું એનું જોબન. આ જોબનવંતી નાર એના ઝાંઝર પાટણના રાજમહેલમાં જણકાવે એવું તત્કાળ આયોજન કરો બારોટ. ઝાંઝરના જણકાર નહીં, તલવારોના તણખા જરશે સિદ્ધરાજ. તલવારની વાતો સુરવીરને મોઢે શોભે, તારા જેવા કાયરના મોઢે નહીં ખેંગાર. ખેંગાર નહીં, રાખેંગાર બોલ. સિદ્ધરાજ જયસિંહ, માતાના પલ્લુને મુંજાલ મહેતાની બુદ્ધિ વગર પાંદડુએ ન હલાવી શકનાર સિદ્ધરાજ, તારા મોઢે સુરતાની ને તલવારોની વાતો શોભતી નથી. તો આવી જા, તારા કાંડાનું કૌવત માપી લો. અરે આ કાંડામાં એટલું કોવત છે કે 5-7 સિદ્ધરાજ ઓછા પડે. આવી જા. થોભી જાઓ, થોભી જાઓ રાજન. આણ છે તમને ભોળાનાથની, દુહાઈ છે તમને દાદા સોમનાથની. જો એકબીજા પર વાર કરો તો મહેમાન પર વાર કરશો. દેવી પુત્ર, તમારી આમાન્ય રાખી આજે આને જીવતો જવા દઉં છું. ફરી આ પંથકમાં પગ મૂકશે તો એની લાશ પાછી જશે. અરે જા, આવીશ, પાછો આવીશ. લાવ લશ્કર સાથે આવીશ ને તારું કમાન્ડ ઉતારી મારી વિજય પતાકા લહેરાવીશ. અરે જા, આ તે કરી લેજે. ચુનાડાના ધણી મહારાજા ધીરાજ, રાખેંગારનો જય હો. અરે ભાણેજ, પધારો પધારો. કેટલા વર્ષે મામાને યાદ કર્યો. મામા, મને માફ કરો. અરે નહીં 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 ભાણેજ બા, 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ. અમારા બીજા ભાણેજ વિસળભા ના આવ્યા? મામા, હા, વિસળ ને સિદ્ધરાજ કાકાએ કોઈ ગુપ્ત કાર્ય હેતુ કઈ કેટલાય સમયથી કોણ જાણે કઈ બાજુ મોકલ્યા છે. મેં અનેક વખત પૂછ્યું, પણ મગનું નામ મરી નથી પાડતા. તે એની ભાળે મેળવી લેશું. અચાનક પધારવાનું કોઈ ખાસ પ્રયોજન? મામા, સિદ્ધરાજ જયસિંહનું ખાંડું રાણકબાને પરણવા આવી રહ્યું છે. મેં કાકાને કહ્યું, આ હળાહળ અન્યાય છે. જૂનાગઢ પંથકની કન્યા પાટણની પટરાણી બને તો મારા મામાનું અપમાન થાય. ફકર ન કરો દેસળભા, જ્યાં સુધી એમણે રાખેંગારની શમશેરનો સ્વાદ નથી ચાખ્યો ત્યાં સુધી ભલે ઉધામા કરતા. મામાજી, ખૂબ મથામણ કરી અંતે અસત્યનો સાથ છોડી સત્યને સાથ આપવા આવી ગયો છું. હવે જૂનાગઢ કાજે જીવીશ ને જૂનાગઢ કાજે મરીશ. દેસળભા, સખણા રહેશો તો રાજ કરશો, નહીતર અન્નદાતા વિશ્વાસ નહીં તો ભલે. નાય ધોઈ પરવારી મને મળો. તમારા સંલગ્ન કાર્ય તમને સોંપવામાં આવશે. જય અંબે. જય અંબે. સિદ્ધરાજ, મોકલ હવે તારું ખાંડું. દીકરી રાણક, બહાર તારી રાહ જોવાય છે, ઉતાવળ રાખજે બેટા. હા બાપુ. દીકરીઓ, રાણકને જલ્દી બહાર લાવજો હો. રાણક, લે તને મેસનું ટપકું કરી દો, કોઈની નજર ન લાગે. અલી રાણક, આવા શુભ દિવસે કોઈ ઉદાસ હોય? હસતો કરી. સખીઓ, મારે એકાંતમાં માતાજીને આરાધવા છે. તમે જાન જોવા જાઓ. ભલે, પણ અમે તરત લેવા આવીશું હો. હા, જટ જાઓ. હે જોગમાયા, હે માતાજી, તમારાથી તો કાંઈ છૂપું નથી. માં, મારો રાહ હજુ કેમ ન આવ્યો? આ શરણાઈઓનો સુર સાંભળી મારા ગળે ડૂમો ભરાય છે. માં, મારે આવો જગદંબા જોગણી. માં, જો આ વિષ કટોરો એક જ ઘૂંટડે ઘટઘટ આવી જઈશ,
પણ જગ મેણા મારશે કે સતની લાજ રાખવા માતાજી ના આવ્યા. ભલે માં, જેવી તમારી મરજી. ખેંગાર, હવે આવતે ભાવ મળશું. જય અંબે. રાણા, ઝેર તું શાને પીએ? ઝેર તો આપણા દુશ્મનોને કરીશું. ખેંગાર, મારા રાખેંગાર, એક ક્ષણનો વિલંબ થાત તો તારી રાણક હતી ન હતી થઈ જાય. લે હાલ, સિદ્ધરાજનું ખાંડું ભલે રાહ જોતું. રામ, આપણે પાછલે બારણીથી નથી જવું હો. અરે તો મારું કુળ લાજે. હાલ રાણક, તને લઈ જાઉં. બધા જોતા રહી જાય એમ હંધાઈની વચ્ચેથી લઈ જાઉં. જાને આવો. રાણક દેવીને રાખેંગારનો ભવો ભવનો સાથ છે. અતૂટ નાતાને તોડવાનો પ્રયાસ કરનાર સિદ્ધરાજ જયસિંહના મોઢા પર એનું આ ખાંડું મારજો. રાખેંગાર, હું સિદ્ધરાજ મહારાજને મોઢું સી રીતે બતાવીશ? એના ક્રોધનો દાવાનળ હંતાઈને બાળીને ભસ્મીભૂત કરી દેશે. બારોટ, મેં મારા બાપ રા નવઘણને દીધેલ કોલ પૂરો કરું છું. આટલા ડાયરા વચ્ચે સિદ્ધરાજનું નાક કાપી એના મોઢા પર મારું છું. એને કેજો, રા આવ્યો, વરરાજા વેશે આવ્યો. અમે જોતા રહી ગયા ને રાણકને બધાની વચ્ચે પરણીને લઈ ગયા. યો ગોરદા, બોલો શ્લોક. સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ ના પૂખો વિશ્વવેદાઃ, સ્વસ્તિ ના રક્ષો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. સમોર્તમ શુભ લગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નમ શુભમ ભવતુ. રાણક, હા, જુગ જુગથી જેની રાહ જોતો તો એ રાત આવી. રા, આ રૂડી રાત સાથે મારા પગલે જૂનાગઢ પર ઘાતે આવી. હરખ ટાણે ખુશીની શરણાઈ ગુંજે, જુદના નગારા નહીં. સાચું રા, તમારી સુહાગણ હવે કરોડ દુઃખ સહન કરવા સક્ષમ છે. અરે રા છે ત્યાં સુધી દુઃખની શી મજાલ કે તારા ઉંમરે ડોકાય. રા, મારા રાખેંગા. રાણક, મારી રાણક દેવડી. સિદ્ધરાજ, દીકરા વધાય હો, જાન આવી રહી છે. મહારાજ, જાનના સ્વાગતની પૂર્ણ તૈયારી થઈ ગઈ છે. બસ હવે ચોરીના બાકી 2 ફેરા તું ફરી લે એટલે ગંગ નાય. મારી નજર સામે ગુજરાતનું નાગ બારોટ, તમારી આ હાલત શું થયું બારોટ? મહારાજ, રાખેંગાર રાણકને બધાની વચ્ચેથી મુઠભેર પોતાની બનાવી લઈ ગયો. ખેંગાર, આખરે તે રા નવઘણના વેરનો બદલો વાળ્યો. ચાલ મહેતા, સોગંદ છે મને સોમનાથના શિખરના, જ્યાં સુધી ખેંગારનું માથું ધોળથી જુદું કરી પગ તળે નહીં રગદોડું ત્યાં સુધી પાટણનું પાણી નહીં પીવું. ચાલ મહેતા, યુદ્ધ માટે કૂચ કરવાની તૈયારી કરો. સૈન્ય સાથે નીકળવાનો સમય સૂર્યોદય. મહારાજ, આ જુનાગઢનો કિલ્લો દેખાયો. મહારાજ, એક કિલ્લાને પાટણીઓ જમીન દોસ્ત કરશે, રાનો વંશ ખતમ થશે
એ રાણક મારી થશે. એ માટે હજારોના લોહી વેવડાવવા પડશે મહારાજ. ભલે વહેતી લોહીની નદીઓ, પહેલો કાપ પાટણનો. સેનાને અહીં જ એકઠી કરો. જય સોમનાથ. જય સોમનાથ. ક્ષત્રિયો, સિદ્ધરાજ એની નમાલી સેનાના સથવારે આવી પહોંચ્યો છે. આપણે એને તલવારના તોરણે વધાવશું. ગરવા ગિરનારનો જય! સોરઠના ધણીનો જય! અંબે માતનો જય! મામાજી, લોહીના છેલ્લા ટીપા સુધી જજુમશું. હા અન્નદાતા, ઇતિહાસ સાક્ષી છે કે આ પંથકના ક્ષત્રિયોના મસ્તક કપાયા પછી ધડ લડ્યા છે. એ હકીકતને આપણે પણ પુરવાર કરીશું. વાહ દુદાજી વાહ, તમ જેવા લડવૈયા ને રા જેવા જોધાના જીવતા જીવ જુનાગઢના કિલ્લાની કાંકરીએ કોઈ હલાવી ન શકે. દુદાજી, દેસણભા, આજથી કિલ્લાના દરવાજા તમારા હવાલે. સિદ્ધરાજ સાત ભવે આ દરવાજો નહીં તોડી શકે જો તમારા જેવા મલક્કાજે જીવનારા પહેરેગીર હોય. મહારાજ, 4 પેઢીથી આ ફરજ નિભાવીએ છીએ ને પેઢી દર પેઢી નિભાવતા રહેશું. મામાજી, આવડો મોટો ભરોસો મૂકી તમે દેશળને અમર કરી દીધો. મામી, આશીર્વાદ આપો કે કુળદેવી આ કાર્ય નિભાવવાની મને શક્તિ આપે. હે મા અંબા, હે જગદંબા, સૌના રખોપા કરજો. બહાદુરો, કિલ્લા બહાર ગુપ્ત રસ્તે જઈ સિદ્ધરાજના સૈન્ય પર હુમલા કરવાના છે ને જરૂરી ચીજ વસ્તુઓ પણ લાવવાની છે. જાઓ, સૌના કામે સૌ લાગી જાઓ. જય અંબે. જય! આ હું સપનું જોઉં છું કે હું આ ધરતી ધણધણે છે. હોય ન હોય આ મારી મજબૂત મળી જ જાય છે. એ કહું છું, એ ઉભા રહ્યો ગોરાંદે. અરે મારા મુડજી, મારા મુડા, મારા મુડિયા, ચણિયા પોરના ઠડિયા. ઓય માં, અરે મારી મણી, તને ખમ્મા ગણી. તારી માએ દિવાલ ચણી, બન મારા છોકરાઓની જણી. ભલે મારા પેટ. ઓય માં, હું તોપ ગોળા ફેંકસ એટલે હું આવી તઈ તોપ ગોળાના અવાજ સંભળાતા હતા હો. કે તને જોઈને તોપે મોઢું ફેરવી લીએ. જો હું એ ગુપ્ત બારીમાંથી રાજના કામે નીકળો છું. લડાઈ ચાલુ થઈ ગઈ છે. એ તું કેમ એકલી આવી? એ પણ મારી માં મને નીકળવા જ નથી દેતી. હું સાની માની નીકળી ગઈ છું. તું મને મળવા કેમ ના આવ્યો? હવે આવડા મોટા રાજની જવાબદારી છોડીને તને મળવા આવું? હા, રાખેંગાર બાપુ મારા વિના લડાઈ લડી શકશે? તી તમે લડાઈમાં હું કરો? આ તે હાકલા પડકારા ને હોકારા, એના પર તો લડાઈનો આધાર હોય. પણ મારી માં તો કહેતી હતી કે મૂળજી મળદલથી પાપડે ન ભાંગે. હવે ઈ એઠવાળ હું જાણે 32 જાતના પકવાનની કિંમત. મુડું હું તારા ભરોસે આવીશું. લગન તો કરીશ ને? આજે જ લગન કરીશ. મણી, તું મારા માટે માણેક ને હીરા, હું તારો કાનો ને તું મારી મીરા. જીવતો રે મારા વીરા. તું છે ને, આપણે લગન પહેલા એક સોગંદ લઈએ કે આપણે કોઈ દી કવિતા નહીં કરીએ. ભલે, પણ હા, હવે ગુપ્ત બારીમાંથી કરીએ. આમ ને આમ સમયનું ચક્કર ફરતું રહ્યું બાપ. સમયના વેણને ભલા કોણ રોકી શકે? કેટલા દિવસો, મહિનાઓ ને વર્ષો વીતી ગયા. સિદ્ધરાજનું સૈન્ય હવે તો કંટાળ્યું. એમણે બધી તાકાત કામે લગાડી દીધી. 12 વર્ષ સુધી સૈન્ય જજુમ્યું, પણ જુનાગઢના કિલ્લાના કાંગરાની કાંકરીએ ન કર્યો. અને આ બાજુ રાને ઘેરે એક પછી એક એમ 2 રાજકુમારો ઉતર્યા. હે માં જગદંબા, આજે 12 વર્ષના વાણા વાઈ ગયા માં. તમારી મહેરથી સમગ્ર જુનાગઢ હેમખેમ છે. પણ માં, આ કપરા દિવસોનો અંત ક્યારે આવશે?
હે માં, અમે તમારા છોરું છીએ. અમારા વંશને શોભે એવી મર્દાનગી અમને આપજો માં. હું મારા મા બાપનું નામ ઉજાડીશ, લડાઈમાં જઈશ માં. જીવો, ઘણું જીવો. રાણક, જેને ઘેર આવા કોળ દીપકો હોય તેને વંશ વારસાની શું ચિંતા? રા, કોણ જાણે કેમ હૈયું તડકે છે, અમંગળના એંધાણ વર્તાય છે. મંગળ સમે અમંગળ વાણી નો ઉચ્ચારીએ દેવડી. જો આ બે તલવાર બંને રાજકુમારોને આપું છું. લ્યો બેટા, વંશ વારસાગત વેરનું આ નજરાણું જે તમારા દાદા રા નવઘણે મને સોંપ્યું હતું, આજ તમારે હવાલે કરું છું. બોલો બેટા, જય અંબે. જય અંબે. જાઓ બેટા, તમારા ખંડમાં જાઓ. રાણક, કાં આવડો મોટો નિસાસો નાખ્યો? રા, મારા પગલા થયા તે દીથી બાપની પ્રજા રીબાય છે. રાણક, છેલ્લા ચોમાસા નબળા ગયા. અન્ન પાણી અને ઘાસચારાનો પ્રશ્ન ઊભો થયો છે. જાણું છું રા, સોરઠની ચાહો જલાલી સુનકારમાં ફેરવાય છે. ગુપ્ત બારીઓથી અન્ન જળ અને ઘાસચારો કેટલોક આવી શકે? રા, હવે શું થશે? દેવડી, ગભરાતી નહીં. અરે તું તો મારી હિંમત છો. ભય સિદ્ધરાજ કે તેની સેનાનો નથી, પણ મુંજાલ મહેતાની રાજ રમતનો છે. એ વાણીઓ કઈ શોખથી ક્યારે ચાલે એ માપવું મુશ્કેલ છે. મુંજાલ મહેતા, 12 વર્ષથી આપણે ફીફા કાઢીએ છીએ. ફીફા, શું થયું છે તમારી કુશાગ્ર બુદ્ધિને? મહેતાજી, હવે સેનાનો અસંતોષ વધતો જાય છે. હવે વધારે અહીં પડ્યા રહેવું સંભવ નથી. કદાચ સેના બળવો કરે તો આબરૂ ધૂળધાણી થાય. વિલા મોઢે પરત ફરવા કરતા કપાઈ મરવામાં શાન છે. સબૂર મહારાજા ધીરાજ, સબૂર. જો મારી ગણતરી સાચી પડે તો આપણો વિજય નિશ્ચિત છે. બોલો બોલો મંત્રીરાજ, તમારા મોઢામાં ઘી સાકર. કિલ્લાની અંદર એક કૂતરું એવું છે જેને હાડકું દેખાડીએ એટલે લાળ પાડતું પૂંછડું પટપટાવતું આવે એમ છે મહારાજ. તો પછી રાહ શેની છે? એને માંસ સહિતનું હાડકું નાખો. મંત્રીરાજ, તમારો ઈશારો કોના તરફ છે? મહારાજ, આપનો ભત્રીજો દેશળ. જીવો, ઘણું જીવો મુંજાલ મહેતા. તમારી બુદ્ધિને નમન છે. એ દેશળની નસે નસમાં નમક હરામી વહે છે. તો એને લખીએ કે જુનાગઢની ગાદી તારી ને રાણક સિદ્ધરાજ મહારાજની. ખોલાવ દરવાજો. મંજૂર છે. મોહરબંધ સંદેશ તેના સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ ગઈ છે મહારાજ. મુંજાલ મહેતા, પાટણની પ્રજા સદાય તમારી ઋણી રહેશે. અત્યારે તો મને દેખાય છે માત્ર ને માત્ર દેશળ. બેકાર છે દેશળ. પાળેલા કૂતરા જેવું જીવન છે તારું. ઘરનો ના ગાંઠનો, મફતના રોટલા તોડવા ક્ષત્રિયને શોભે નહીં. મામા, હું રાજા બનવાને યોગ્ય છું. મને દરવાજો સોંપી દરવાન બનાવ્યો. હટ! એમ હું હાર નહીં માનું. પાટણપતિ નહીં તો ચુનાળાનો ધણી થઈશ. દેશળભા, આ તમે શું બોલો છો? મામી, પધારો પધારો. માફ કરજો, નશામાં એલફેલ બોલાઈ ગયું. દેશળભા, તમારા હાથમાં હજારોના જીવન મરણ છે. તમે હોશ ગુમાવશો તો જુનાગઢનું શું થશે? મામી, આ મદિરા બહુ ઉચ્ચ પ્રકારની છે. તમે લેશો? દેશળ, એવો તે કેવો નશો કે મામીનો મલાજો ચુકાય? મામી, મલાજો મેલો. ક્યાં રાજકુટુંબમાં મદિરા નથી પીવાતી? આ મદિરાની મહેફિલ નહીં, મોતનો માંડવો છે. હું જઈને રાને કહું છું કે દેશળને દારૂની નાકચૂડે પીડામાં લીધો છે. એનો કોઈ ભરોસો નહીં. નહીં 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 મામી, ભૂલ થઈ ગઈ. હું મામાના વિશ્વાસને છે નહીં દઉં. પહેલી ભૂલ છે.
માફ નહીં કરો. તો ખાવ કુળદેવીના સોગંદ કે મદિરાપાન નહીં કરો ને રાજા થવાના સપના પણ નહીં જુઓ. મામી, હું વચને બંધાવું છું. આ બંને વાતોનું અનુપાલન કરીશ. જય અંબે. જય અંબે. અરે જા. મારા જીવનનું એકમાત્ર ધ્યેય છે ગાદીપતિ થવું. એના માટે હું મારી જાતે વેચી દઉં. અરે, આ તો રાજ સંદેશ છે. વહાલા ભત્રીજા દેસણ, ઓહ, આ તો સિદ્ધરાજ જયસિંહ સોલંકીનો સંદેશ છે. મોસાળની મોહતાજી તને અકળાવે છે. અપમાનના કડવા ઘૂંટડા પીને પણ તું પાલક પશુની જેમ પડ્યો છે. જો તને તારા કાકાના કોલ પર ભરોસો હોય તો આ રાજ સંદેશ પર મોહર મારી લખી આપું છું કે જો તું દરવાજો ખોલાવ તો જૂનાગઢની ગાદી તારી અને રાણક મારી. મંજૂર હોય તો ત્વરિત મળવા આવ. સિદ્ધરાજ જયસિંહ સોલંકી. મંજૂર છે મામી. તારા હુંકારનો જવાબ આપીશ દરવાજા ઉગડાવીને. આવું છું કાકા, આવું છું. જય અંબે દુદાજી. જય અંબે. દેસણભા, કેમ કટાણે? દુદાજી, મામાની આજ્ઞા છે કે ગઢ બહારની હિલચાલ પર નજર રાખવી. સાચું ભા, તલવાર કરતા મુંજાલની રાજ રમત ધારદાર છે. ક્યારે દગો થાય કઈ ન કહેવાય. એટલે તો મામાએ ગઢના દરવાજાની જવાબદારી મને સોંપી છે. ભા, આપણા પર મૂકેલો આ વિશ્વાસ પ્રાણથી વાલો. દુદાજી, મામાની આજ્ઞા છે રાતના અંધારામાં ઓગળી અન્ન અને ઘાસચારાની પોઈઠું ભરી મુખ્ય દરવાજેથી જ પરોઢીએ લઈ લેવી. તો ભા, હું ભેળો આવું? દરવાજાની જવાબદારી આપણા બેની છે. બેયથી ન જવાય. તમે જાઓ તો હું દરવાજો સંભાળું, ને હું જાઉં તો તમે દરવાજો સંભાળો. બોલો, શું કરવું છે? ભલે ભા, પણ પાછા ફરો ત્યારે ક્યાં સંકેતે દરવાજો ઉગાડું? 2 ટકોરા મારીશ. 1 ટકોરો મારી બોલીશ જય અંબે, બીજો ટકોરો મારી બોલીશ જગદંબે. ભલે ભા, જય અંબે. જય અંબે. શું જુઓ છો રા? હું તને જોતા હજુ ધરાયો નથી રાણક. મારી દેવડી. મારા રા, અત્યારે મારા સામે ન જુઓ, બાપની પ્રજા સામે જુઓ. રા, કોઈ દી નહીં ને કેમ આજે નિસાસો નાખ્યો? દેવડી, મને કંઈ થાય તો છોકરાઓની સંભાળ લેજે. રા, પહેલા મારા રા, પછી છોકરા. રા, તમારે શુરે તો સોરઠ જૂજે છે, ગિરનાર આણને ઊભો છે. દેવડી, તું મને પાણી ચડાવશ પણ ગભરાતી નહીં. હું કાયર નથી થવાનું. તમે વિજયના વધામણા દેવા આવી પૂગજો. હું વિજય માળા લઈ તમારી રાહ જોઈશ. મંત્રી રાજ, તમારું તીર નિશાન ચૂક્યું. મહારાજ, એ તીરની શું મજાલ કે મારું નિશાન ચૂકે? તો દેશળ હજુ સુધી કેમ ના આવ્યો? આવશે, પૂછડું પટપટાવતો આવશે. અરે, જે કાકાનો ન થયો એ મામાનો શું થવાનો? પણ એ સ્વાર્થીને ભરોસે ન રહેવાય. દીકરા, અત્યારે એ એકમાત્ર આશ છે. જય સોમનાથ. જય સોમનાથ. કાકા, તમારા વચન પર અડગ છો ને? દેશળ, તને મુંજાલ મહેતા ઉપર ભરોસો નથી? છે, પૂરો ભરોસો છે. હું જોઉં છું કે જૂનાગઢની રાજગાદી પર દેશળ મહારાજાધિરાજ થઈ બિરાજમાન છે. સ્વપ્ન લોકમાંથી પરત આવ દેસળ. બોલ, દરવાજો ક્યારે ઉઘડાવસ? સૂર્યોદય પહેલા. જય સોમનાથ. જય સોમનાથ. રાણક, મને શ્રી કૃષ્ણ યાદવના આજે દર્શન થયા. એ તો અહોભાગ્ય કહેવાય.
મેં તેમને પ્રાચીના પીપળે પડેલા જોયા. એ શાંત મુદ્રાએ ઘવાયેલ પગ સામે જોઈ રહ્યા હતા. તેમણે મને જોઈ, ઊંચું જોયું ને આશીર્વાદમાં જરાક સ્મિત આપ્યું. જ્યારે અખિલ બ્રહ્માંડના સર્જનહારની તમને ઓથ છે, તો પામર સિદ્ધરાજ શું કરવાનો હતો? આ સૂર્યોદય હમણાં થશે. તેસળભા પાછા કેમ ન આવ્યા? અન્ન પાણી ને ઘાસચારાની પોયઠું વધારે હશે. ચૂકે એવા નથી, આવતા જ હશે. જય અંબે, જગદંબે. દેસળભા છે. દેસળભા, બધું હેમ કેમ? કોઈ જોખમ? કોઈ જોખમ નથી. પોઈઠું આવી ગઈ છે. દુદાજી, ઝટ દરવાજો ખોલો. જય ગિરનાર. લ્યો, હા, દરવાજો ખોલ્યો. આવી જાઓ. દેવડી, મને ગળા લગણ ખાતરી છે, ગઢ પડે એમ નથી. પણ મને દેશળભાનો ભરોસો નથી. પણ દુદાજીની હાજરી હોય ત્યાં સુધી ગઢમાં એક પંખીડું પણ પેસે એમ નથી. બાપુ, બાપુ ક્યાંક બૂમાબૂમ થઈ રહી છે. માં, મને તલવાર આપો. દીકરા માના, હું જઈશ તો ગઢ સાચવશે ને? રા નવગણનો પુત્ર અને રા ખેંગારનો દીકરો છું. બાપા, જૂનાગઢના રા કદી ડગ્યા છે? ખમ્મા, ઘણી ખમ્મા. પાપા, હું લડાઈમાં આવીશ. ના બેટા, હું જીવું છું ત્યાં સુધી તમારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. જય ગિરનાર. જય ગિરનાર. દેવડી, રજાબ, જીવ્યા મુહાના જુહાર. માં અંબે મારા રાહની રક્ષા કરશે. જય અંબે. જય અંબે. જય સોમનાથ. જય સોમનાથ. કાકા, સોરઠના સૈનિકો કપાતા જાય છે. તમે જાઓ, રાનું માથું વધેરી તમારી પ્રતિજ્ઞા પૂરી કરો. કાકા, વચન યાદ છે ને? શાનું વચન? જૂનાગઢની ગાદી મારી ને રાણક તમારી. પુત્રા, મામાનો ન થયો, મામીને વેચી. કુંટલને રાજની ગાદીઓ ન સોંપાય. જે કાકા અને મામાનો ન થાય તે દુનિયામાં કોઈનો ન થાય. કાકા, આ તો દગો કહેવાય. કુંટલ, દગો આને નહીં, તે કર્યો તેને કહેવાય. લે આ તારું ઇનામ. જીવનનું સારામાં સારું કાર્ય તો મેં આજે કર્યું. સિદ્ધરાજ, ખરો ભળભાદર, વાયલાની જેમ દગો રમ્યો. પ્રેમ અને સત્તાની લડાઈમાં બધું જ સ્વીકાર્ય ગણાય. જીતે એનો દેશ ને મારે એની તલવાર. તો આવી જા, મારી તલવાર ને તારા લોહીથી રંગી દઉં. લગ્ન મંડપમાંથી ખાંડું વાળવું આસાન છે, સિદ્ધરાજની તલવારના ઘા ઝીરવવા આસાન નથી. હા, ચાલ વર્ષોની આગ લોહીથી ઠારી.
રે ધન તુને વાલા રાખેગા હવે થયો નો ધારો ગઢ ગિરનાર હરે રે યાજ પડ્યો જુનાણાનો આધાર એ યાજ પડ્યો જુનાણાનો આધાર પણ તું શાને જુએ ગઢ ગિરનાર હરે રે હવે ગયો તારો શણગાર પણ જુનાણાનો તારણહાર હરે રે તારી ખોટું પડી ખેંગાર એ તારી ખોટું પડી ખેંગાર બુડજી જુનાગઢના પાલનહાર શહીદ થયા રે હે ભગવાન અંબા ભવાની આહુ રંગ સે તમારી જનતાને રાખેનાર મલક્કા સે માથું આપ્યું હાલ મને રાણકબાને અવગત કરીએ રાણકબા રાખેંગાર સમરાંગણમાં ખપી ગયા હે ગરબા ગિરનાર તે હાથ ઊંચા કરી અમારી પ્રીતને આશીર્વાદ આપ્યા તારી ઓથમાં મારા રાહ પડ્યા એ પેલા તારું હૈયું કેમ ને ઢક્યું ને હજી તું અડીખમ પહોંચો મારા રાના માતા હારે તું એ કેમ ન પડ્યો ચોસલા કોણ ચડાવશે જય ગિરનાર એને રોકો માં બસ રોકાઈ જા મારા આધાર પણ તારા ચોસલા કોણ ચડાવશે હે ચોસલા ચડાવનાર તો ગયા રોકાઈ જા ગરબા ગિરનાર રોકાઈ જા દેવડી હું સિદ્ધરાજ કેટલે વર્ષે ભાડી તને હજુ એવી ને એવી છો તમે રાણી સાથે વાત કરી રહ્યા છો મલાજો રાખો રાની નહીં મારી પટરાણી રાને તો મેં જામને ઘેર મોકલી આપ્યો હવે આજ દેહે તને મારી કરવી છે સોલંકી હું ધક ધક તો અંગાર છું
અડકશો તો બળી મરશો. તારા માટે તો અંગાર ને ઓસી કે સુઈ જાઓ. ચાલ. રાના દીકરા જીવતા હોય ત્યાં સુધી કોઈની મજાલ નથી કે મારી માને હાથ અડાડે. જેવો બાપ એવો જ ઝેરીલો દીકરો. ચાલ દેવડી, આવે છે કે નહીં? મારી વાને લઈશું જાય તને ઊભો ચીરી નાખું. ઝેરીલા નાગ, પાછળથી વાર કર્યો. લે હે ખમ્મા ખમ્મા, હે ખમ્મા ખમ્મા, તૂને મારા પે ક્યાંથી આવી આ ગુજારી ઘા પણ મરતા અરે મારા લાલ, મારા લાલ, બસ બસ કુંવર, મરતા માને સંભાળીએ. કુળની કીર્તિમાં ડાઘ લાગે મારા દીકરા. ગાગો જારા, આ માસૂમ બાળક પર તલવાર વીજતા તારા હાથે લકવો કેમ ન થયો? મારા અંગેથી લોહી વહે છે. ચાલ, નહીતર ઉપાડીને લઈ જઈશ. દુષ્ટ, હત્યારા, પાપી! આ તારા છોકરાને સમજાવ. છોડ, બટકું છોડ. હાથ, આગો હાથ, કહું છું. જા. માના, માના, જય અંબે, જય ગીતા. માના, મારા બેન. હે આવજે, આવજે મારા લાલ. અરે રે કરી ગયો મારી ગોદ સુનકા. હવે માયંબા ગોજારા, દુષ્ટ હત્યારા, તને રૂવાડે રૂવાડે કોણ ફૂટી નીકળશે? તારી લાશ આગળ કોઈ રોવા વાળું નહીં હોય. ચાલે છે કે નહીં? મારા નાથ, મારા નાથ, કોને ભરોસે મને એકલી મૂકી ચાલ્યા ગયા? ખંભા મારા રાને, ઘણી ખંભા. જય અંબે, ઓ મારા ભવો ભવના સાથી, રાખે ગાન. તારી રાણક એકલી થઈ ગઈ રે, એકલી થઈ ગઈ. રા, હું આવું છું. રા, છોકરાઓની હારે આવું છું. દુષ્ટ, લાવ મારા રાનું મસ્તક. ખોડે લઈને સતી થઈશ. રાનું મસ્તક લેવા તારે પાટણ આવવું પડશે. હે? રાજમાતા, આજે આટલા વર્ષે મારા સોગંદ પૂરા થયા.
રાખ એંગારનું માથું રગદોડી રાણકને પાછળ આવવા મજબૂર કરી છે. સિદ્ધરાજ, બસ હવે બહુ થયું દીકરા. જુલમ હદ વટાવે તો પૃથ્વી રસાતાળ જાય. જય અંબે, જય અંબે. મીનળ દેવી, કાલે સવારે મારે સતી થવું છે. સતી માનો જય હો. મારા રામ, મારા ચુનાળાના ધણી, જો તારી રાણક આવી. ખબરદાર, જો માથું લઈને ગઈ છો તો મહારાજ, સતીને મસ્તક લઈ જવા દો. નહીં. હે ઘા ગોજારા, દુષ્ટ હત્યારા, તને રૂવાડે રૂવાડે કોણ ફૂટી નીકળશે? ચાલ સિદ્ધરાજ, સતીની માફી માંગ. સતી માતાનો જય. સતી માતાનો જય. વાહ વાહ સતી માં, મને સાજો કર્યો. જય અંબે, જય અંબે. મહારાજ, તમે પણ સતી માને ચરણે પડો, માફી માંગો મહારાજ. સતી માતાનો જય. સતી માતાનો જય. જય અંબે, 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 જય અંબે. આમ ચો તરફ જય અંબે, જય અંબેનો નાદ ગુંજો અને એક મહાજ્વાળા પ્રગટી ને રાણક દેવી એમાં સતી થઈ ગયા. રાણક દેવી દેહ છોડી અને રાની હારે જઈને વૈસા. આ હતી સતીની ભક્તિની પરમ કસોટી. આ કથા છે સાચા પ્રેમની, સાચા સ્નેહની ને સાચા સમર્પણની. જીવનમાં હવ ઉતારજો ભાઈ, હવ ઉતારજો. લ્યો હવે ઝાલર ટાણું થયું, મંદિરે દર્શન કરીને હવના ઘેરે જઈએ. બોલો અંબે માતની જય. અંબે માતની જય.